કેશોદમાં પૈસાનું બંદૂક રાખી પતિ પત્ની અને મિત્ર પર હુમલો કરતા નોંધાય છે પોલીસ ફરિયાદ। કેશોદના વેરાવળ રોડ ઉપર સોરઠ ટાયર પાસે બીકે નગરમાં રહેતા સ્મિતભાઈ સતીશભાઈ એ 4 વર્ષ પહેલા તુષાબેન ઉર્ફે કારી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। ગત રાત્રે પતિ પત્ની ઘરે હતા ત્યારે સ્મિતભાઈનો મિત્ર વિશાલભાઈ બેસવા આવતા બંને મિત્રો નીચે બેઠા હતા અને તુષાબેન ઉર્ફે કારી ઉપરના રૂમમાં ટીવી જોતા હતા। સ્મિતભાઈ સતીશભાઈના મકાન બહાર રોડ પરથી કારી બહેનને બૂમ પાડતા રૂમની બહાર નીકળી તુષાબેન જોતા તેમના પતિનો મિત્ર નિલેશ લખુભાઈ દાસા રહેવાસી અક્ષરગઢ રોડ વાળો હોય ઘરમાં પ્રવેશી સ્મિતભાઈ સતીશભાઈ પાસે લેણા રૂપિયાની માંગણી કરી હતી। ત્યારે તુષાબેને પૈસાની લેતી દેતીની મેટર બારોબાર પતાવી દેવાનું કહેતા ઉશ્કેરાઈને નિલેશ લખુભાઈ દાસા અને સ્મિત સતીશભાઈને માથું પકડી દિવાલમાં ભટકાતા પત્ની તુષાબેન ઉર્ફે કારી પોતાના પતિને બચાવવા વચ્ચે પડતા નિલેશ લખુભાઈ દાસાએ મહિલાના વાળ પકડી ટી-શર્ટ ખેંચી દિવાલમાં માથું ભટકાવી સ્મિતને આજે મારી નાખવાનો છે એવું કહેતા સ્મિતભાઈ સતીશભાઈનો મિત્ર વિશાલભાઈ એ વચ્ચે પડી છોડાવવા નિલેશભાઈ લખુભાઈ દાસાને વિશાલને પાડી ખસેડી ડેલાની બહાર નીકળી જતા પોલીસ સ્ટેશનમાં ફોન કરતા પોલીસની ગાડી આવતા નિલેશભાઈ લખુભાઈ દાસા નાસી ગયેલ હોય ઈજાગ્રસ્ત ત્રણેયને સરકારી દવાખાને ખસેડી કેશોદ પોલીસ દ્વારા તુષાબેન ઉર્ફે કારીબેન સ્મિતભાઈનું નિવેદન નોંધી પૈસાની લેતી દેતી બાબતે બંદૂક રાખી સ્મિતભાઈ સતીશભાઈ તેમનો મિત્ર વિશાલભાઈ તેમજ તુષાબેન ઉર્ફે કારીને હુમલો કરી ઈજાગ્રસ્ત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય નિલેશભાઈ લખુભાઈ દાસા વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે કેસિંગુ સાથે રાજુ પંડ્યા કેશોદ।